સુરતમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા આયોજિત 3 દિવસીય ભવ્ય ભક્તિ ઉત્સવ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં અત્યંત દિવ્યતા અને આધ્યાત્મિક ઉર્જા સાથે ઉજવાયો હતો. આ સમગ્ર 3 દિવસીય આયોજનમાં કુલ મળીને અંદાજે 30,000 જેટલા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવ દ્વારા સમાજના બાળકો, યુવાનો અને પરિવારોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેમાં નિયમિત પ્રાર્થના, નૈતિક મૂલ્યો, શિસ્તબદ્ધ જીવન અને આધ્યાત્મિક ચિંતનને પ્રોત્સાહન મળ્યું હતું. ખાસ કરીને યુવા પેઢીમાં જવાબદારી, સંસ્કાર, પરિવાર પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો વિકસે તે દિશામાં આ ઉત્સવ મહત્વપૂર્ણ સાબિત થયો હતો. ગુરુ હરિએ યુવાન જીવનનું મહત્વ સમજાવતા વ્યસન મુક્ત જીવન જીવવા, પરિવારમાં આત્મીયતા અને સુહૃદ ભાવ જાળવવા તથા જવાબદાર જીવનશૈલી અપનાવવા ઉપર ભાર મૂક્યો હતો. પ્રબોધ જીવન સ્વામીજી મહારાજે ધર્મ અને સંસ્કાર વિનાનું જીવન અપૂર્ણ હોવાનું જણાવી સદાચાર, શ્રદ્ધા અને પ્રાર્થનાના આધાર ઉપર જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે "હું તો નિમિત્ત માત્ર છું" એવો ભાવ અપનાવી જીવનમાં કર્તૃત્વના અભિમાનનો ત્યાગ કરવાની પણ પ્રેરણા આપી હતી. આપ સૌને હરિપ્રબોધમ પરિવાર વતી ગુરુપ્રસાદ સ્વામીજીના અંતરના જય સ્વામિનારાયણ. આપને કાર્યક્રમ જણાવતા આનંદ થાય છે કે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરની ધરતી પર પધાર્યા છે. હરિપ્રસાદ સ્વામીજીનો યુગ કરી આગળ વધારવા માટે, યુવા સમાજને સાચી પ્રેરણા મળે એટલા માટે, યુવાનોના જીવનમાં ધ્યેયની સ્પષ્ટતા થાય એટલા માટે, યુવકો પોતાના જિંદગીનો સમયનો યોગ્ય ઉપયોગ કરી અને ભારતની આધારશિલા બને, સંસ્કૃતિના વાહક બને, એના જીવનમાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સુભગ સમન્વય થાય અને સમાજમાં આત્મીયતા પ્રસ્થાપિત થાય અને પરિવારોમાં જનરેશન ગેપ ઓછી થાય અને સાચા અર્થમાં દેહ અને ઘેર મંદિર બનાવે, આવી 5-7 ઉદાત્ત ભાવનાઓથી પ્રબોધ સ્વામીજી છેલ્લા 3 દિવસથી વિચરણ કરી રહ્યા છે. સચિન અને ઉધના ઝોનના 5,000 ભક્તોની બુડિયા રામજીવાડીમાં ખૂબ સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વરાછા ઝોનની અને મેધરપુરા ઝોનની સભા ઉત્તરાયણમાં રામવાડીમાં લગભગ 6,000 થી 6,500 ભક્તો ત્યાં પાર્ટિસિપેટ થયા હતા. અને ગઈકાલે બહુ સુંદર કાર્યક્રમ અક્ષર ફાર્મમાં ડભોલી કરવામાં આવ્યો હતો, જ્યાં 8,000 થી 8,500 ભક્તોએ ત્યાં પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ બધા પ્રોગ્રામ દરમિયાન CR પાટીલ સાહેબ, છોટુભાઈ, વિનુભાઈ મોરડિયા ધારાસભ્યશ્રી, સાથોસાથ અનેક જુદા જુદા આગેવાનો, સંગઠનના ખૂબ લોકો પધાર્યા હતા, ઘણા બધા ઉદ્યોગપતિઓ પધાર્યા હતા, ઘણા બધા ડૉક્ટર્સ મિત્રો અને સમાજના શ્રેષ્ઠીઓ, જુદા જુદા NGOના લીડર્સ બધા પધાર્યા હતા અને બધાએ પ્રબોધ સ્વામીજીનો આશીર્વાદ લઈને ખૂબ પ્રભાવિત થયા હતા. આવો ખૂબ સુંદર કાર્યક્રમ છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરમાં થઈ રહ્યો છે અને આવતીકાલે સુરત મહાનગરના ઘણા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો, ડૉક્ટર્સો, એન્જિનિયરો અને શ્રેષ્ઠીઓની આવતીકાલે મિટિંગ પણ રાખવામાં આવી છે. આમ હરિપ્રસાદ સ્વામીજીનું અને ભગવાન સ્વામિનારાયણનું યુગ કાર્ય ખૂબ આગળ વધે એના માટે હરિપ્રબોધમ પરિવાર અને ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના આદેશ અનુસાર ખૂબ સુંદર કાર્યક્રમ સુરત મહાનગરમાં થઈ રહ્યો છે. સૌને અંતરના જય શ્રી સ્વામિનારાયણ.